ધર્મજીવન હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે આપણા વચ્ચે ઉપસ્થિત સન્માનીય રાજ્યના રાજ્યપાલ આદરણીય આચાર્ય દેવવ્રતજી, મહંત સ્વામીજી, રૂપાલાજી, પ્રફુલભાઈ, કૌશિકભાઈ, જનકભાઈ, લાલજીભાઈ, ધર્મવલ્લભ સ્વામીજી, ધીરુભાઈ, રાકેશભાઈ, મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો, વાલા ભક્તજનો, ભાઈઓ અને બહેનો, મેં તો રાકેશભાઈને કહ્યું હતું કે આચાર્ય દેવવ્રતજીને મારે સાંભળવા છે, હું ને રૂપાલા સાહેબ નહીં બોલીશું તો ચાલશે, પરંતુ જ્યારે હોસ્પિટલનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મારે તો માત્ર આટલું જ કહેવું છે કે ગુરુકુલો એ આપણી સંસ્કૃતિનું પ્રતીક છે, આપણા સંસ્કારનું પ્રતીક છે, આપણી પરંપરાની વાહક સંસ્થાઓ છે. આ સંસ્થાઓ શૈક્ષણિક કાર્ય પણ કરી રહી છે, સમાજ ઉત્થાનના કાર્યો પણ કરી રહી છે, સેવાના કાર્યો પણ કરી રહી છે. ગુરુકુલો દ્વારા હોસ્પિટલો પણ ચાલી રહી છે. જ્યારે સેવાના કામની અંદર આપણી પરંપરાગત, આપણી સંસ્કૃતિના આધાર પર સમાજ નિર્માણ થાય, સમાજ પ્રગતિ કરે, એ ઉમદા ધ્યેયો સાથે આ સંસ્થાઓ કામ કરતી હોય છે. જ્યારે આરોગ્યનું કામ થતું હોય ત્યારે દોસ્તો, વ્યવસ્થા, પરિસ્થિતિ એ પરંપરા અનુસાર જ્યારે થતી હોય ત્યારે એનું પરિણામ એકદમ ઉત્તમ આવતું હોય છે અને સમય અનુકૂલન આવતું હોય છે. ઉદાહરણ તરીકે, જ્યારે જે સ્થિતિ હોય એ સ્થિતિને અનુરૂપ આપણે કામ કરીએ. ચોમાસું આવે, અષાઢ મહિનો ચાલુ થાય અને વરસાદ આવે અને આપણે વાવણી કરીએ તો એ વાવણી કહેવાય, ફસલ સારી થાય. ક્યારેક ચૈતર મહિનાની અંદર વરસાદ આવી જાય તો એ માવઠું કહેવાય. એવી જ રીતે જ્યાં જે વ્યવસ્થા હોય, ડાયમંડ બુર્શ કરવું છે તો એ સુરતની અંદર એક હીરાની ઇકોસિસ્ટમ બનેલી છે, ત્યાં આપણે કરીએ તો એનો તરત જ અને સારી રીતે વિકાસ થાય. એવી જ રીતે દેશને વિકસિત ભારત બનાવવો હોય, સમાજને પ્રગતિના પથ પર લઈ જવો હોય તો મૂળ આપણા સંસ્કાર, એના આધારે આપણે આગળ વધવાનો વિચાર કરીએ તો સમયે ઉત્તમ પરિણામ આપણે મેળવી શકીએ. ગુરુકુલો દ્વારા જે કાર્ય થઈ રહ્યું છે, તમે જુઓ, આ દેશ અને દુનિયા, અહીંયા કોરોનાનો ઉલ્લેખ થયો. કોરોના દરમિયાન હું આખી દુનિયા સાથે વાત કરી રહ્યો હતો અને એ વખતે દુનિયા મને કહેતી હતી કે ઇન્ડિયા, ભારત એ બહુ વિશાળ દેશ છે, બહુ વિવિધતાઓ છે, ભારતની અંદર હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓછું છે, ભારત કોવિડ મેનેજ નહીં કરી શકે, ભારતની અંદર જે મૃત્યુ થશે એના આધાર ઉપર દુનિયાનો આંકડો નક્કી થશે, એવું દુનિયાના સાયન્ટિસ્ટ લોકો કહેતા હતા. પરંતુ આપણે કોવિડનું મેનેજમેન્ટ, મોદીજીએ જે દેશની અંદર કોવિડ મેનેજમેન્ટનું મોડેલ આપ્યું, એ આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણી વ્યવસ્થાઓને અનુરૂપ આપ્યું. આપણી કઈ વ્યવસ્થાઓ છે? મોદીજીએ કહ્યું થાળી વગાડો, મોદીજીએ કહ્યું તાલી વગાડો, મોદીજીએ કહ્યું દીવો પ્રગટાવો. શું કામ કહેતા હતા? એટલા માટે કહેતા હતા, દીવો પ્રગટાવીને, થાળી વગાડીને, તાલી વગાડીને આપણા ડૉક્ટર્સ, આપણી નર્સ, આપણા પેરામેડિક સ્ટાફ, કોરોના વોરિયર એને પ્રોત્સાહિત કરી રહ્યા હતા. એ કહેતા હતા કે એમને પ્રોત્સાહિત કરો, ઉત્સાહવર્ધન કરો. એનામાં પડેલા સંસ્કાર, આપણા સંસ્કાર કયા છે? સેવા છે. આપણે ભારતીય, આપણે ત્યાં આરોગ્ય એ ક્યારેય કોમર્સ નથી, આરોગ્ય એ વેપાર નથી, આપણે ત્યાં આરોગ્ય એ સેવા છે. આ સંસ્કારને જગાડ્યા અને પછી જ્યારે ડેલ્ટા વેરિયન્ટ ચાલી રહ્યો હતો, દુનિયાના મોટા મોટા સાયન્ટિસ્ટ સાથે, વિદેશના વિકસિત દેશોના આરોગ્ય મંત્રીઓ સાથે મારી વાત ચાલી રહી હતી, ત્યારે એ મને એ વખતે પૂછતા હતા, તમારે ત્યાં ડૉક્ટર
ડ્યુટી પર આવે છે, તમારે ત્યાં નર્સ ડ્યુટી પર આવે છે, ત્યારે હું કહેતો હતો કે અમારે ત્યાં કેટલાય ડૉક્ટર, કેટલી નર્સ, કેટલાય કોરોના વોરિયર્સ એમણે પોતાના પ્રાણ ગવા દયા, પરંતુ એમને એમની ડ્યુટી નથી છોડી. એ આપણા સંસ્કાર છે. એ સંસ્કારનો એક ભાગ એ સેવા છે. એ સંસ્કારનો ભાગ એ આ હોસ્પિટલ છે. મને એક વખત એક દુનિયાની બહુ મોટી મલ્ટીનેશનલ કંપની એના CEO મળવા માટે આવ્યા. એ ભારતીય હતા. તો એમણે મને કહ્યું કે આપણા દેશની અંદર હેલ્થ પાછળ થતો ખર્ચ એ વધારવાની આવશ્યકતા છે. અમેરિકામાં અમેરિકાની જીડીપીનો 5% છે, બ્રિટનની અંદર 5.5% છે, ઇટલીની અંદર 4.5% છે. એવું કરીને ઉદાહરણ આપતા હતા. અને મને એમણે કહ્યું કે આપણો જીડીપીનો ખર્ચ 2% છે, એને વધારવો જોઈએ. એટલે મેં એને સમજાવ્યું કે હા, અમે પણ એના માટે પ્રયાસ કરી રહ્યા છીએ, વધારી રહ્યા છીએ. પરંતુ આપ જે વાત કરી રહ્યા છો એ દુનિયાના મોડેલની વાત કરી રહ્યા છો, અમેરિકાના મોડેલની વાત કરી રહ્યા છો. પરંતુ ભારતનું મોડેલ જુદું છે. આપણે ત્યાં હોસ્પિટલ, ડોક્ટર્સ, આપણે ત્યાં એને સેવા તરીકે જોવે છે. અને મેં એમને કહ્યું કે આ દેશની અંદર કોઈ જિલ્લો એવો નહીં હોય કે જ્યાં 2-3 હોસ્પિટલ ચેરિટીથી ચાલતી હોસ્પિટલ નહીં હોય. આપણે ત્યાં કોઈ બ્લોક, કોઈ તાલુકો એવો નહીં હોય કે ત્યાં કોઈ સસ્તા દરે, નહીં નફો નહીં નુકસાનથી કોઈ ડિસ્પેન્સરી ચાલતી ન હોય. મેં એમને કહ્યું કે અમારે ત્યાં કોઈ એમ્સમાં ડૉક્ટર રિટાયર્ડ થાય ને, તો એ એમ્સના ડૉક્ટરને એટલો મોટો અનુભવ હોય, રિટાયર્ડ થયા પછી કદાચ કન્સલ્ટિંગ ચાર્જ એક વખતનો 1 લાખ રૂપિયા લે ને તો પણ એને પેશન્ટ મળી જાય. મેં એવા કેટલાય ડૉક્ટર જોયા છે 1 રૂપિયાની ટોકન ફી લઈને સેવા કરતા હોય. આ ભારતનું મોડેલ છે. અને એને તમે સરવાળામાં સામેલ કરો તો અમારી ટકાવારી એનાથી કેટલાય ગણી વધી જાય. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે આપણા મોડેલથી આગળ વધવું જોઈશે. આપણા ગવર્નર સાહેબ આપણા મોડેલ પર કામ કરી રહ્યા છે. તમે જુઓ દોસ્તો, હું એ સ્થિતિને સારી રીતે સમજું છું. હું ભારત સરકારનો આરોગ્ય મંત્રી રહ્યો છું. હું કેમિકલ્સ વિભાગનો પણ મંત્રી રહ્યો છું. રિસર્ચ એ મારો સ્વભાવ અને શોખ છે. મેં કેટલાય સમય દરમિયાન રિસર્ચ કરાવ્યા હતા. જેમ જેમ રિસર્ચના હું પરિણામો જોતો હતો ને, મને આચાર્ય સાહેબનું કામ વધારે પ્રશંસનીય લાગી રહ્યું હતું. કેમિકલયુક્ત ખોરાક, દવાયુક્ત ખોરાક, જંતુનાશક દવા, દોસ્તો જમીન બગાડી રહ્યું છે. એ જમીનમાં પાકતી ફસલ, એનાથી થતું ધાન્ય આપણે ખાઈ રહ્યા છીએ. આપણા સ્વાસ્થ્ય માટે એ ખતરારૂપ હોય છે. એવી સ્થિતિની અંદર આખા રાજ્યની અંદર, આખા દેશની અંદર પ્રાકૃતિક ખેતીની આલેખ જગાડીને જનજાગૃતિનું કાર્ય આપણા ગવર્નર સાહેબ કરી રહ્યા છે. દોસ્તો, આ ભારતીય મોડેલ છે. સરકારથી થઈ શકે એટલું સરકાર કરે, પરંતુ સમાજ, સ્વૈચ્છિક સંસ્થાઓ, ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓ પણ સમાજ પ્રત્યે પોતાના કર્તવ્યનું નિર્વહન કરવા માટે આગળ આવે છે અને પોતાની ભૂમિકાઓ અદા કરે છે. એ આપણી પરંપરા છે. એ પરંપરાને જીવંત રાખતી આવી સંસ્થાઓ, સ્વામિનારાયણ રાજકોટ સંસ્થાન દ્વારા આ હોસ્પિટલનું જ્યારે લોકાર્પણ થઈ રહ્યું છે, ત્યારે આ હોસ્પિટલમાં સારવાર માટે આવનાર તમામ દર્દીની ઉત્તમ સેવા થશે એની મને ચોક્કસ ખાતરી છે. આપ સૌ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા, આપ પણ અભિનંદનના અધિકારી છો. ધન્યવાદ.